આ રાજકીય નેતાઓએ તો ચૌધરી સમાજનું પતન કરી નાખ્યું. ભાઈ ભાઈને લડાવ્યા, સમાજ સમાજને લડાવ્યા. તેના કારણે આજે ચૌધરી સમાજને વિરુદ્ધ દ્રષ્ટિએ જોવામાં આવે છે. આ શબ્દો છે બનાસકાંઠાના ચૌધરી સમાજના આગેવાન ભીમા ચૌધરી. તેમના દ્વારા જે ચૌધરી સમાજના રાજકીય નેતાઓ છે તેમના ઉપર પણ પ્રહાર કરવામાં આવ્યા. સાથે કહેવામાં આવ્યું કે ચૌધરી સમાજના જે રાજકીય નેતાઓ છે તે પોતાનો સ્વાર્થ જુએ છે, સમાજના હિતના કામો નથી કરતા. તેને લઈને વિવાદ વકર્યો છે. સાથે તેમણે શું વાત કહી છે અને શું પ્રહારો કર્યા છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે અને હાલ ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર ગુજરાતની બનાસકાંઠા બેઠક ઉપર જે જંગ જામ્યો છે તેમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે ઠાકોર વર્સિસ ચૌધરી સમાજનો આ જંગ છે. આને જ લઈને હવે બનાસકાંઠાના જે ચૌધરી સમાજના આગેવાન છે ભીમા ચૌધરી, તેમનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે રાજકીય નેતાઓ દ્વારા ચૌધરી સમાજનું પતન કરી નાખ્યો હોવાનો આરોપ તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે. સાથે તેઓ ચૌધરી સમાજના જે આગેવાનો છે તેમના ઉપર પણ બરોબર વરસ્યા છે. તેમણે કહ્યું કે આ રાજકીય નેતાઓએ છે તેણે ભાઈઓને લડાવ્યા, સમાજને લડાવીને આજે ચૌધરી સમાજને વિરુદ્ધ દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યું છે. સાથે તેમણે કહ્યું છે કે જે લોકો ખોટું કરી રહ્યા છે તેમને તો અમે ખુલ્લા પાડવાના છે ને આવા લોકોને તો છોડવામાં નહીં આવે. તેમાં તેમણે ચૌધરી સમાજના જે રાજકીય આગેવાનો છે તેમણે પણ ખરી ખોટી સંભળાવી. તેમણે ભીમા ચૌધરીએ કહ્યું કે આવા લોકો છે તે પોતાનો સ્વાર્થ જુએ છે, સમાજનું કોઈ વિચારતું નથી. પહેલાં તો ભીમા ચૌધરી શું કહી રહ્યા છે તે સાંભળી લો. પ્રચાર કરે, એમના ભેગા ફરે, કોઈને કોન્ટ્રાક્ટ મળી જાય, કોઈને નોકરી મળી જાય, તો શું ચૌધરી કરીને બધા નીકળી પડ્યા છે. ચૌધરી સમાજનું તો અમુક આ લોકોએ, આ નેતાઓએ તો પતન કરી નાખ્યું. સમાજને અંદર ઝઘડાવ્યા, ભાઈઓને અંદર ઝઘડાવ્યા, સમાજને સામે લાવ્યા. આજે દરેક સમાજ વિરોધી દ્રષ્ટિએ જોવે છે. એમાં અમે પણ આવી ગયા, અમને પણ વિરોધી દ્રષ્ટિએ જોવે છે લોકો. છતાં પણ અમે તો ચૌધરી સમાજમાં આવું ખોટું કરનારાનો ખુલ્લો વિરોધ કરીએ છીએ. કર્મ કરીએ છીએ, કર્મ ઉપર છે, કર્મ આધીન છે. ફળ લખેલું હશે, કિસ્મત તો મળશે, પણ ખોટું થાય છે તો બોલવું પડશે. ભેમાભાઈ તો ખુલ્લેઆમ બોલે છે. ખોટા લોકો છે, ખોટા છે અને છે ચૌધરી સમાજના નેતાઓ એટલે ખોટું કહીએ છીએ. કારણ કે ચૌધરી સમાજના નેતાઓ જેટલા છે ને પોતાનો સ્વાર્થ જોવે છે, સમાજનું હિત નથી જોયું. કે યારે સમાજ કરીને સમાજના શું થયું છે એ પણ અમને ખબર છે. 6 મહિના જેલ મારીને આવ્યા છે સમાજના દીકરાઓ. કયો છોડાવવા ગયો હતો? અને સમાજ કરીને નીકળી પડો છો બધા નેતાઓ. એના કરતા ભાઈચારો ખેડવો. દરેક સમાજની જરૂર હોય છે, દરેક સમાજને જરૂર હોય છે. ભાઈચારાથી ચાલો. પણ ચૂંટણી આવે ત્યારે વેરઝેર ના કરો, સમાજના વાત ન ચલાવો. સારો વ્યક્તિ છે એને વોટ આપો તમે. આજે જ્ઞાનીબેન, ખરેખર જ્ઞાનીબેનના ઘણા બધા એવા દાખલાઓ અમે જોયા છે કે સાહેબ જે વેરઝેર થવાના હતા ત્યાં સમાધાન પ્રક્રિયા અપનાવી અને દરેક સમાજ સાથે બેસીને ચા પી શકે, સાથે બેસી શકે એવી રીતે સમાધાન પ્રક્રિયાઓ કરી. અને આ હતા ચૌધરી સમાજના આગેવાન ભીમા ચૌધરી. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે થોડા સમય અગાઉ જે ચૌધરી સમાજના યુવાનો જેલમાં રહ્યા હતા, કયો રાજકીય નેતા છે તેમને મળવા માટે કે છોડાવવા માટે આવ્યો હતો. સાથે તેમણે એવું કહ્યું કે વેરઝેર સમાજ સામે લડાવવાનું કામ ના કરો. તમામ લોકોએ આ બધી બાબતથી દૂર રહેવું જોઈએ. તેમણે જ્ઞાનીબેન ઠાકોરને લઈને પણ વાત કહી કે જ્ઞાનીબેન ઠાકોરે જે વેરઝેર છે તે દૂર કર્યા છે અને સમાજને એક તાતડે બાંધવાનું કામ છે તે કર્યું હોવાની વાત ભીમા ચૌધરી દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે સમજી વિચારીને જ મતદાન કરવું જોઈએ, પરંતુ જે લોકો સમાજના નામે મત લઈ રહ્યા છે ને જે સમાજને લડાવવાનું કામ કરી રહ્યા છે તેઓ ચેતી જાય તે પ્રકારની વાત પણ ભીમા ચૌધરી દ્વારા પોતાના નિવેદનમાં કહેવામાં આવી છે. જેના કારણે બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે. જોકે અત્યારે અવારનવાર આક્ષેપ પ્રતિ આક્ષેપ, નિવેદન વર્તા નિવેદનો પણ સામે જોવા મળી રહ્યા છે, પરંતુ ભીમા ચૌધરીના આ નિવેદને બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં અનેક ચર્ચાઓ જગાવી છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.